તમારે જો તમારા કુળદેવીને પ્રસન્ન કરવા હોય તો શેનો દીવો કરવાથી માં ભગવતી મઢડાવાળી પ્રસન્ન થાય છે? બધાય ના કુળદેવી જગદંબાઓ, આદ્યશક્તિ, લોબડિયાળી માં જગદંબાઓને પ્રસન્ન કરવા માટે હું અને તમે બધા જ ઉપચારો કરતા હશો. મારે કથાના દરમિયાનથી તમને ઘણા બધા ઉપાયો કુળદેવીને પ્રસન્ન કરવાના મળ્યા પણ હશે. પણ પ્રિય ભક્તજનો, ઘણા સમય પહેલા 2 થી 4 દિવસ પહેલા કથા દરમિયાન મને એક બેને પ્રશ્ન કર્યો કે મહારાજ શ્રી, મારા કુળદેવીને પ્રસન્ન કરવા છે, એવી અંદરથી ઉર્જા એમને જાગૃત, મારી પાસે બધું જ છે, પણ મને હજી એમ છે કે મારી માં જગદંબા મારી ઉપર અમી દ્રષ્ટિ તો છે જ, પણ મારે એમને વધારે પ્રસન્ન કરવા હોય તો કયા તેલનો કે શેનો દીવો કરવો? કારણ કે એક વાત, પ્રિય ભક્તજનો, એક વાત સાંભળજો કે તમારા જીવનમાં તમે જે પણ નાની રજ જેવી ભૂલ થઈ જાય ને તો તમારા જીવન, કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે હાથી ગમે તેટલો બળવાન હોય, આપણું એક કહાવત છે કે હાથી ગમે તેટલો બળવાન હોય, એક મચ્છર હાથીને તાંડવ મચાવે છે. તો એક નાની ભૂલ આપણને ફાંસી સુધી પણ પહોંચાડે છે વાલા. તો આપણા કુળદેવીને આપણે ઘણી વખત ઘણા લોકો ભૂલ કરી રહ્યા છે. પછી આપણે ગમે તેટલા દીવા કરીએ, ગમે તેટલી વાટોનો દીવા કરીએ, 108 વાટનો દીવો કરે, છતાં પણ માની કૃપા મારી ઉપર નથી. આવા પ્રશ્નો વાળા ઘણા બધા છે. આવા પ્રશ્નો ઉભજતા હશે, આવા પ્રશ્નો થતા હશે. તો એવા લોકો ખાસ આ વસ્તુની નોંધ કરજો. કેટલા જણ દીવા કરો છો? બધા જ કરતા હોય છે. અને દીપકથી, માં દીવાની જ્યોતથી જીવનમાં આપણને સંપૂર્ણ ફળ આપતા હોય છે. અને માનો વાસ દીપ એટલે જ્યોતમાં છે. જ્યારે આરાસુરમાં એક વાત બની કે માનો પ્રસાદ, મગજનો પ્રસાદ હતો અને એ પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ કર્યો. વાલા ભક્તો, જગદંબાએ જે દીવો હતો ને એની જ્યોત વધી ગઈ અને પરચો ત્યાં તરત આપી દીધો. અને અત્યારે પ્રસાદ, જે મગજનો પ્રસાદ આપતા હતા, એ શરૂઆત કરવી પડી. કારણ કે બધી વસ્તુમાં જ્યોત, અને એમાં જ જગદંબાઓ દોડીને આવે છે. જ્યોતમાં જ જગદંબાનો વાસ છે. યા દેવી સર્વભૂતેષુ માં જ્યોત રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ. ક્રાંતિ રૂપેણ, લક્ષ્મી રૂપેણ, વૃદ્ધિ રૂપેણ. પણ આ બધું તમારે પ્રાપ્ત કરવું છે, માને પ્રસન્ન કરવા છે. ઘણા લોકોને તો હજુ ઘણા બધાને કુળદેવી છે કે નહીં, કયા છે એ પણ ખબર નથી હોતી. પણ એમાં આપણે બહુ અંદર ઉતરવાની જરૂર નથી. હા, અંદર ઉતરવું, પણ કોઈ એવા ભુવાને પકડવાની જરૂર નથી, કોઈ એવી ખોટી જગ્યાએ જવાની જરૂર નથી. તમારા જે વંશતો પૂછતા હોય એને પૂછતા રહો. એક સમયે આ કાર્ય કરશો ને ત્યારે એ જગદંબા પ્રસન્ન થશે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે ભગવતી માં મણિદીપમાં જગદંબા દેવી, ભાગવતમાં લખ્યું છે કે જ્યારે જગદંબાઓના જેવા જેવા કાર્ય થયા ને ત્યારે માના એવા એવા નામ પડ્યા છે વાલા. જગદંબા એક જ છે, એના રૂપ અનેક છે. તું એક છે, તારા રૂપ અનેક છે. માં ખોડિયાર કહીએ, માં જગદંબા ચામુંડા કહીએ, માં ઉમિયા કહીએ, માં આશાપુરા કહીએ, માં ખોડલ કહીએ, બધા જ સ્વરૂપ એક છે. પણ જ્યારે એ માણસને કુળદેવી તરફ જવું છે, માં કુળદેવીને પ્રસન્ન કરવા છે, અને કેવી જ્યોતથી ભગવતી પ્રસન્ન થાય છે, તો એક સરળતા એ બતાવી છે કે તમારે તમારા માને પ્રસન્ન કરવા છે, તમારે તમારા કુલના દેવીને પ્રસન્ન કરવા છે. તો વાલા ભક્તો, બની શકે તો તાંબાનું, પિત્તળનું પાત્રમાં દીવો પ્રાજ્વલિત કરજો. દીવી હોય ને એમાં જ દીવો કરવો. બની શકે તો સ્ટીલનું પાત્ર નહીં વાપરવું. અત્યારે તો સ્ટીલના પણ થઈ ગયા.
એની પણ દીવીઓ આવતી થઈ ગઈ. સ્ટીલની દીવીમાં દીવો ન થાય. જો તમને આ બે પાત્ર ન મળે તો રામ પાત્ર, એટલે જે રામ પાત્ર આવે છે માટીનું, એ રામ પાત્રમાં પણ તમે દીવો કરી શકો છો. નાનકડું કોડિયું લઈ એમાં પણ દીવો કરી શકો છો. હવે એ દીવો પ્રજ્વલિત તમે કરી રહ્યા છો. હવે જે પાત્ર છે, હવે આપણે જે નાની વસ્તુ દીવાની જે જોવા જઈએ ને, તો પાત્રને રોજ પ્રતિદિન જ્યારે દીવો બુજાઈ જાય, દીવો રામ થઈ જાય, પછી એ પાત્રને ધોઈ અને પછી તમે પાછો ઉપયોગ કરી શકો છો વાલા. પણ ડાયરેક્ટ ઘણા લોકો એમાં રહેલું જે જ્યોત પ્રગટાવીને જે રાખ થઈ જાય અને દીવો રામ થયા પછી જે રૂહ છે, જે તમને જે જાગૃતિ અને ઉન્નતિ, તમે જે જગદંબાને જે જ્યોતથી દીવાથી જોતા હતા, એ રહેલું જે તત્વ છે એને તમે જ્યાં ત્યાં ફેંકી દો. મારા આગલા એક વિડીયો, લગભગ એક કથાનો દરમિયાનનો એક નાનકડો તમને 10 કે 15 મિનિટનો એપિસોડ વિડીયો તમને મળ્યો હશે, અને એમાં મેં એમાં દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે તમે જ્યોતમાં ભગવતીને પ્રસન્ન કર્યા છે, તો એ રહેલી જ્યોત રાખ થઈ જાય, એને જ્યાં ત્યાં તમે ફેંકી દેશો તો એ પગમાં આવશે, કચરામાં જશે, તો તમારી ભક્તિમાં ઠેસ વાગશે અને જગદંબા પ્રસન્ન નહીં થાય. મા દયાળુ છે. ઘણા લોકો, મહારાજ આ તમે શું વાત કરી, માં તો બધી રીતે પ્રસન્ન થાય, પણ તમારામાં કેટલી નિપુણતા છે. એક્ઝામ્પલ તરીકે આપણામાં એટલું બધી નિપુણતા છે નહીં, અને તમે એવી પરીક્ષા આપવા જાઓ અને તમને આવડતું જ ન હોય, ત્યાં આગળ તમે અનેક દીવાઓ કરો તો પણ ફળ નથી મળતા. એવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. પણ તમારે જે દીવો કરો છો એ પાત્રને રોજ પ્રતિદિન ધોવાનું છે. રોજ પ્રતિદિન પાત્રને ધોઈ એને દીવો કરવામાં આવે. રોજ સાંજ અને સવાર દીવા તમે કરતા હોય, અને એમાં બને તો ઘણા લોકોનો એવો તર્ક અને વિકલ્પ છે કે માતાજીનો દીવો તેલનો જ થાય. કેટલા જણ એટલું કહો છો કે તેલનો જ દીવો થાય? બહુમતી છે. પણ શાસ્ત્રમાં એમ બતાવ્યું છે કે તમે તેલનો પણ દીવો કરી શકો છો અને ઘીનો પણ દીવો કરી શકો છો. એમાં કોઈ ભેદ બતાવ્યો નથી કે માં જગદંબાને આપણે ઘીનો દીવો કરીએ તો માતાજી નારાજ થઈ જશે. માતાજીને આપણે ઘીનો દીવો કરીશું તો માતાજી આપણી ઉપર દુઃખ આપશે. માતાજીને ઘીનો દીવો થાય, પણ ઘી કેવું જોઈએ? શુદ્ધ ઘી જોઈએ. અત્યારના સમયમાં બહેનો જે ધર્મને પાળતા નથી અને અટક્યા પછી જે મલાઈ તૈયાર થઈ અને એનું ઘી પ્રાપ્ત તમે કર્યું હોય, અને એ ઘીનો દીવો તમે કરશો તો માં જગદંબા રાજી નહીં થાય વાલા. એનો આભડશેક લાગે. માને પ્રસન્ન કરવા માટે તમારામાં રહેલી પહેલી સ્વસ્થતા જોઈએ. તો માતાજીને ઘીનો દીવો પ્રજ્વલિત કરો, અને ઘીનો દીવો માને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો કરો. એ સમયે પ્રતિદિન માં જગદંબાની આગળ બધા જ લોકો તમે દીવો કરો છો એટલે ચોખાની ઢગલી નીચે કરી એની ઉપર પાત્રને રાખજો. ચોખાની ઢગલી ન મળે, ચોખા ન ઢગલી કરો તો આંબાનું પાન, પીપળાનું પાન, નાગરવેલનું પાન, આશોપાલવનું પાન, એવા કોઈ પાન લાવી એની ઉપર દીવો રાખવો જોઈએ અને પછી દીવો કરો. કારણ કે દીપકનું સ્થાપન વગર દીપક પ્રજ્વલિત થતો નથી. આવી નાની નાની સૂક્ષ્મ તકલીફો આપણા જીવનમાં થોડી થોડી આવતી રહે છે. માને પ્રસન્ન કરવા છે દીપકથી, તો આ રીતે જો પ્રતિદિન ઘરમાં દીવો કરવામાં આવશે તો માં જગદંબા અવશ્ય પ્રસન્ન થશે. અને માં પ્રસન્ન થાય ને એટલે જગતના ખૂણામાં તમે બેઠા હોય અને જ્યાં પણ તમે હશો ત્યાં સર્વ સિદ્ધિ પ્રાપ્તિ કરાવે છે માં છે. કારણ કે શક્તિ સ્વરૂપ છે, દયાની દાતાર છે. અને જગદંબા જ્યારે પ્રસન્ન થાય, લોબડિયારી પ્રસન્ન થાય, માં જગદંબા માયાળુ પ્રસન્ન થાય, અને ત્યારે મધદરિયે તમે કદાચ ભટકી અને નાવ તમારું મધદરિયે ડૂબતું હોય છે, અને જ્યારે જગદંબાને ખાલી યાદ કરી લો ને ત્યારે મધદરિયેથી પણ પાર ઉતારનારી એ જગદંબા હોય છે. અરે કદાચ તમે વન વગડામાં તમે તમારો રસ્તો ભૂલ્યા છો
અને એ રસ્તામાં પણ માં જગદંબાને યાદ કરી લો અને સાચા ભાવથી એક જ્યોત પ્રગટાવી હોય ત્યારે માં પ્રસન્ન થતી આપણે જોઈ છે. તો પ્યારા ભક્તજનો, આ રીતે દીવો પ્રાજ્વલિત કરજો અને આ રીતે માની આગળ દીવો અર્પણ કરવામાં આવશે, માને દીપક સમર્પણ કરવામાં આવશે તો રહેલું અંધકાર અવશ્ય માં દૂર કરશે અને તમારા કુળદેવી પ્રસન્ન થશે. અને પ્રિય ભક્તજનો, જ્યારે કુળના દેવી પ્રસન્ન હોય ને ત્યારે સગળું સર્વસ્વ ઐશ્વર્ય તમારા ચરણમાં છૂતું હશે અને સંપત્તિથી માંડી અને તમામ સુખ તમારા જીવનમાં પ્રાપ્ત થશે.